શું તમારું બાળક પણ ઘરે દોડે છે, કૂદે છે અને શાંતિથી નથી બેસતું અને સ્કૂલમાંથી પણ કમ્પ્લેન આવે છે? તો આ વિડીયો તમારા માટે છે. એનો મતલબ એવો કે બાળક હાઈપર એક્ટિવ છે કે પછી વધારે એનર્જેટિક? મોસ્ટલી પેરેન્ટ્સ અહીંયા જ ભૂલ કરે છે. હવે એક પ્રશ્ન પોતાને પૂછો, શું બાળકને તેની એનર્જી બહાર કાઢવાનો પૂરતો મોકો મળે છે? યાદ કરો, જ્યારે આપણે નાના હતા ત્યારે શેરીઓમાં કલાકો સુધી રમતા, સાયકલ ચલાવતા, દોડતા, પડતા, કૂદતા અને ફરી ઊભા થઈ જતા અને રાત્રે પથારીમાં પડતા જ બહુ સરસ ઊંઘ આવી જતી. અને આજે ફિઝિકલ એક્ટિવિટી એટલે બાળકને બહાર રમવાનું પ્રમાણ ઓછું થઈ ગયું છે, સોશિયલ ઇન્ટરેક્શન પણ ઓછું થઈ ગયું છે. બાળકને જમવા અને સુવાથી મળતી એનર્જીનું પ્રમાણ ફિઝિકલ એક્ટિવિટી કરતાં વધારે હોય એટલે ડેફિનેટલી બાળક એનર્જીમાં હોય, જેને આપણે હાઈપર એક્ટિવ ચાઇલ્ડ કહીએ છીએ. પરિણામે બાળકની સાચી એનર્જી બહાર આવતી નથી અને પછી એ જ એનર્જી ચીડિયાપણું, ટેન્ટ્રમ્સ અને તોફાન તરીકે બહાર આવે છે. હા, કેટલાક બાળકોમાં ખરેખર હાઈપર એક્ટિવિટી અથવા ADHD જેવી સ્થિતિ હોઈ શકે છે, પણ દરેક એનર્જેટિક બાળક હાઈપર એક્ટિવ નથી હોતું. તો હવે બાળકને લેબલ લગાવતા પહેલા બાળકની લાઈફસ્ટાઈલ તપાસો. હવે પેરેન્ટ્સ તરીકે તમારે શું કરવું જોઈએ? બહાર ગાર્ડન અથવા કોઈ પ્લેગ્રાઉન્ડમાં લઈ જાઓ, કોઈ એક્ટિવિટી ક્લાસ જોઈન કરાવો, કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી, એ પછી બહાર ફ્રેન્ડ સાથે રમવું હોય કે પછી સ્પોર્ટ્સ, સાયકલિંગ, મ્યુઝિક કે પછી કોઈ પણ પ્રકારની આર્ટ એક્ટિવિટી હોય. તો તમે તમારા ચાઇલ્ડને કઈ કઈ એક્ટિવિટીઝ કરાવશો એ કમેન્ટ બોક્સમાં જણાવો. એન્ડ સ્ટે ટ્યુન્ડ વિથ અવર રાજકોટ.